આજે આસો સુદ 11 છે, શુક્રવાર છે, તારીખ 3/10/2025 વર્ષ છે. વચનામૃત લોયાનું ચાલે છે. બહુ મહત્ત્વનું વચનામૃત છે. ભગવાનના ભક્તને મહાત્મા જાણો. મહાત્મા જ્ઞાન એ એક નિશ્ચય હોય તેના માટે શું ના થાય એની વાત કરી. કાલે આપણે દાદા ખચરની વાત કરતા હતા. દાદા ખચરનો એક પ્રસંગ છે, બાકી જોઈ લઈએ, પછી માચા ખચરને જોઈ લઈએ. આ બધા અનન્ય પાત્ર છે ભાઈ, સમર્પિત પાત્ર છે. દાદા ખચરના પહેલાં પત્ની કુંવરબા, એના થકી કોઈ સંતાન થયું નહીં, અને જીવા ખચરનો લમડો આના ઉપર હતો કે આને કોઈ બાળક છે નહીં, એટલે આ બધો ગ્રાસ મારે આવશે, કારણ કે ભવિષ્યમાં તો એનો છે નહીં. પણ એને એટલી ખબર પડતી નથી કે દાદો જાય ને કહેતો તું પહેલો જવાનો છો, તો તારા ધરાસ શું કામ લાગશે, તારા સંતાનો માટે જ કરવાનો છે. હવે આમાં ને એમાં દાદો બીમાર પડ્યા. બીમાર 11 દિવસના રહ્યા. આજે જાય કે કાલે જાય. જીવો ખચર રાજી થઈ ગયો, જોવા માટે આવીને શું કે હવે નહીં ટકે હો, લે હવે જીવે એવું નથી. અને મહારાજનું મગજ ગયું. તું શું સમજે તારા મનમાં? જીવાડો કે ના જીવાડો એ મારા હાથની વસ્તુ છે. તમને એમ છે કે દાદો મરી જાય તો એનો ગ્રાસ બધો મને આવે, નહીં આવે દાદાને બીજી વાર લગ્ન કરાવીશ, એના થકી 2 સંતાનો થશે, અને એ એનો સત્તા એનો ગ્રાસદાર ભોગવશે. તમને નહીં મળે, જાઓ. પછી મહારાજે તે દિવસથી દાદો ઊભો થઈ ગયો. તો મહારાજની લીલા છે બધી. જ્યારે ઊભો કરું ને શું સુવડાવવું એ તો દાદા કર ઊભા થયા એટલે સ્વસ્થ થયા. એટલે મહારાજે કીધું તમારા લગ્ન કરવા છે. મહારાજ કે મારે લગ્ન કરવા નથી મહારાજ, એકમાં પૂરતું છે, બીજું શું કરવા લગ્ન કરું? મહારાજ કે અમારે લગ્ન કરાવવાના છે, તમારાના સંતાન નથી તો બીજી પત્ની થકી સંતાન થાય. દાદા ખચર સંમત ન થયા. પછી મહારાજને કહ્યું, મહારાજ એક શરતે એક વાતે સંમત થવું. શું? મહારાજ કે તમે મારી જાનમાં મારો રથ ચલાવો, મારું વેલ ચલાવો. જેમ અર્જુનનું ગાડું જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ચલાવ્યો, રથ ચલાવ્યો, તેમ મારું વેલ તમે ચલાવીને તમે લઈ જ તમે મારી સાથે આવતા હો તો મહારાજ કે હું સમજ છું. એટલો જ નહીં, મારી જાનમાં કોઈ સ્ત્રીઓ ના જોઈએ, મારી જાનમાં બધા સાધુ જોડાય. આવી કોઈ જાન જોઈ જેને સાધુ જોડાય એવી જાન જોઈ કોઈ? હવે ગજબની વાત છે ને. આવી એક રામાયણમાં એક કથા છે. જ્યારે રામચંદ્રજીના લગ્નમાં જ્યારે જનકપુરી જવાનું થયું, ત્યારે દશરથજીએ આદેશ આપ્યો કોઈ સ્ત્રીઓએ આવવાનું નથી, સાધુઓ બધા આવશે. અને એમાં સાધુ જોડાયા હતા. એક જાન એ જોઈ છે, અને આ બીજી જાન શ્રીજી મહારાજની સાધુ જોડાયા. હવે આ નક્કી થયું, કન્યા શોધવી પડે ને ભાઈ, લગ્ન કરવા હોય તો. એટલે કાળુ વાવડિયાને મારા સાથે ખૂબ હેત. કેવા હરિભક્તો સમર્પિત હતા એ તો જરા વિચારો. આ ખાલી વાતો કરવાથી ના થાય. કરોડો રૂપિયા પડ્યા હોય અને એનો ઉપયોગ ના થાય એનો કોઈ અર્થ નથી. કાળુ વાવડિયા મહારાજના અનન્ય કૃપા પાત્ર હતા. ગામ તો નામ ભૂલાઈ ગયું, બારપટોળીના કાળુ વાવડિયા મહારાજના અનન્ય ભક્તો. મહારાજ અનન્ય ચિંતયંતી યો જના અનન્ય ચિંતયંતી જો જના પરિપાસ તેસામ નિત્યભિયુક્તાનમ જેમ યોગ છે મો વહામિહમ. એનું મહારાજ કે મારે વિશે જેના અનન્ય ભાવ છે એનો યોગ અને ક્ષેમ હું આન કરું છું, એને કોઈ તકલીફ નથી. તે મહારાજે કાળુ વાવડિયા બારપટોળીથી બોલાયા, અને બારપટોળીથી કાળુ વાવડિયાને કહ્યું કે દાદાના લગ્ન કરવા છે, એક કન્યા શોધો. તે કલે મહારાજ શોધી લઉં. અને ફરતા ફરતા ભટવદર આવ્યા, અને ભટવદરમાં જસુબાને જોયા. ગુણિયલ છોકરી, સારી ગુણવાન છોકરી. એટલે એને નાગવરુને, એના પિતાનું નામ નાગવરુ. નાગવરુને કહ્યું કે તમારી દીકરીના લગ્ન હું મારા ગઢપુરના રાજા દાદા ખચર જોડે કરાવું. અરે બાપા રહેવા દો, ઊંચા કુટુંબમાં ભરાઈ પડીએ અમે. અમારી પાસે કંઈ હોય નહીં, અમે રોટલા ખાતા હોઈએ, અને આટલો મોટો રાજ પરિવાર લેવો, એની પાસે તો એ બધા સંતો આવે ને બધા સત્સંગ, બધા એના ભાવિકો આવે. મારે ત્યાં હજારોનું ખર્ચ ક્યાંથી કરું? રોટલાના ઠેકાણા નહીં, અને હજારો રૂપિયાનું ખર્ચ મારાથી થાય નહીં હો. કાળુભાઈ, કાળુ વાવડિયા કે જરાય ચિંતા ન કરજો, તમે હા પાડો, ખર્ચ બધું મારા તરફથી લ્યો. ખર્ચ બધું મારા તરફથી. સ્વામિનારાયણના અનન્ય આશ્રિત છે. આ કંઈ સ્વામિનારાયણના ભાઈના દીકરા નથી, કાકાના માસાના દીકરા નથી. કાળુ વાવડિયા
મહારાજનું આદેશ એ આદેશ. મહારાજે કીધું કન્યા શોધી કાઢો, અને જસુબાઈ મળી ગયા કે ગુણિયલ છોકરી છે, કામ કરે એવી સત્સંગમાં છે. તો મહારાજને કે કાળું આવડિયાને કે જવાબદારી બધી મંડપથી કરી જમણવાર બધો મારા તરફથી છે, આપ જરાય ચિંતા ન કરતા, ખાલી હા પાડો. તો કાળું આવડિયા કે એવું જોઈએ તો પછી મારી હા જ છે, મારે તો ખર્ચ કરવાની તાકાત નથી, તમે ખર્ચ કરતા હો તો મારે કાંઈ લેવા દેવા નથી. સારું, તો નક્કી થયું. મહારાજને કહ્યું કન્યા શોધી લીધી છે અને બધું નક્કી થઈ ગયું છે, લ્યો આમ નક્કી થઈ જતું. કાળું આવડ્યા કે કોઈ ચિંતા કર્યા સિવાય લગ્ન નક્કી કરી દો. અને મહારાજે નક્કી કર્યું. શ્રીજી મહારાજ કેવું ધ્યાન રાખે પોતાના ભક્તનું કેવું ધ્યાન રાખે. આપણે જો ગાંધીજીની એક મેં વાત કથા આત્મકથા સાંભળી, એ જોવા જેવું છે. ગાંધીજી મૈસૂર પધારેલા પોતાના માણસોની સાથે, લગભગ 10-15 જણાને, એમાં નહેરુ પણ ખરા, વલ્લભ પણ ખરા, અને આ મણિબા પણ ખરા, આ બધા સાથે હતા. ત્યાં એક ધોધનું નામ ભૂલાઈ ગયું છે મૈસૂરમાં. હવે ટાઈમ હતો એટલે એને ઘેરઘરાનો ધોધ કહે છે કે મૈસૂરમાં એક ધોધ છે પાણીનું, બહુ ઊંચેથી પાણી પડે છે. એટલે ગાંધીજી ત્યાં ગયેલા, એટલે એને તો કામ પ્રસંગે રાજાની સાથે બધું એકઠા કરવા માટે, મુસ્લિમ બાદશાહ હતા ત્યાંના, એટલે આટલું બધું મિર્જાફર હતા ત્યાંના, એટલે એની સાથે એકતા કરવા ગયેલા. અને એમાં આ બધાને ટાઈમ હતો એટલે એને કીધું કે બાપુ ઘેરઘરાનો ધોધ જોવા જઈએ. તો કે આપ પધારશો સાથે? બાપુ કે હું નહીં આવું. બાપુ એટલું કીધું, પાણી બહુ ઊંચેથી પડે છે? તો કે હા ઊંચેથી પડે છે. વરસાદ કેટલો ઊંચેથી પડે? વરસાદ કેટલો ઊંચે પડે જોયો તમે? એટલે સમજી ગયા કે બાપુની ઈચ્છા નથી. બાપુ કંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા ન હોય તો મહાદેવને મૂકો. મહારાજ કે હું એ નહીં આવું. સ્વામી કે ગાંધીજી કે હું એ નહીં આવું ને મહાદેવ નહીં આવે. કારણ કે એને કામ પતાવવાનું હતું. એ જાય તો મેળે ને બેસે, લખવાનું બધું મહાદેવને હોય, એટલે વેત નતો બેસતો. તો કે તો પછી અમે ના જઈએ. તો કે ના, તમે શિક્ષક છો, તમારે જવું જ જોઈએ. તમે શિક્ષક, નર્મદ સાથે હતા, કે તમે શિક્ષક છો, તમારે આ બધું છોકરાને ભણાવવામાં આ બધું કામ લાગે, તમારે જવું જ જોઈએ, હું કહું છું જાઓ. એટલે બધા ગયા, વાત પૂરી થઈ ગઈ. ઘેરઘરાનો ધોધ જોઈને આવ્યા, બધું થઈ ગયું. એટલે એને કેટલાક વર્ષો વીતી ગયા. પછી બાપુને મૈસૂરનું કામ પડ્યું, ત્યારે એને મહાદેવને કહ્યું, મહાદેવ એક કામ કર, લે આ પત્ર લઈ જા અને મિર્જાફરને મર ત્યાં જઈને અને એની જોડે વાતચીત કરી લે. વાતચીત કરી અને એની સાથે એવું કામ કરવાનું છે, એક પતાવી, મેં બધી વાતચીત કરી લીધી છે, અને તારે ઘેરઘરાનો ધોધ જોવા જવાનું છે. હવે આ 12 વર્ષ પછી એને પોતાના સરનામાં કે એ કેમ રહી જાય? તો કે બાપુ એ જરૂર નથી. તો કે મેં બધી વ્યવસ્થા કરી દીધી છે અને ત્યાંના મિર્જાફરને કહી દીધું છે, એટલે તારી બધી વ્યવસ્થા ઘેરઘરાનો ધોધ જોવા સુધીની મારી જવાબદારી મેં એને આપી દીધી છે. તો આટલું એક શરણાગતનું એક ગાંધીજી ધ્યાન રાખતા હોય તો શ્રીજી મહારાજ કેમ ધ્યાન ન રાખે? શ્રીજી મહારાજ કેવા દયાળુ છે, કેમ ધ્યાન ન રાખે? પણ અનન્ય ચિંતયંતો જો જના પરિઉપાસતે તેસામ નિત્ય વિયુક્તાનમ યોગ છે મોહામે. મહારાજને એક કામમાં હજારો કામ હોય. 5-10 ગામનો તો ભેગા કોન્ટેક્ટ થઈ ગયો મહારાજ. બધાને સાથે જે જવાનું હતું એ બારપટોળી ને એ પીઠવડી ને આ બધા ગામો ફરતા ફરતા, વલભીપુર ને આ બધા ગામોમાં મહારાજે દર્શન આપતા આપતા ક્યાંક જમણવાર કરતા 3જે દિવસે ત્યાં પહોંચ્યા, વળતા પાછા એવા લાગ્યા. તો આ બધાનું મહારાજનું એક કામ નહીં હોતું, 17 કામ હોય છે. અને મહારાજના અન્ય નિષ્ઠાવાળા ભક્તજનો બતાવવાના હોય છે. લગ્ન થયું, લગ્ન ધામધૂમથી ઉજ્યું, કન્યાદાન અપાયું, બધું થયું. પછી મહારાજ નિરાંતે બધું પતી ગયું. હવે કન્યા વિદાય કરવાનો સમય હતો, એટલે મહારાજ બેઠેલા અને ત્યાં જે કાળું આવડી, એટલે શું નામ પેલા એના પિતાશ્રી બેઠેલા, નાગપાલ વરુ બેઠેલા. એટલે નાગપાલને મહારાજે કહ્યું, હવે દીકરી અમે લીધી, હવે દીકરી અમે લીધી તો તમે અમારા થાવ, કંઠી પહેરો. અરે બાપા રહેવા દો, મારા પાપ, અહીંયા પાણી મૂકો ને તો પથ્થરની શિલા તૂટી જાય. તમે મને વર્તમાન ધરાવીને પાણી મૂકો તો પથ્થરની શિલા તૂટે, નીચે પાણી જ્યાં પડશે ત્યાં.
આવું મારું પાપ છે અને તમે ક્યાં તમે પાપિષ્ટ થઈ જશો. મહારાજ કે હું તો પાપ ધોવા માટે આવ્યો છું, પાપિષ્ટ ન થઈ જાઉં, બધી જવાબદારી મારી, તમારે કોઈ ચિંતા નહીં, અને હવે પછી તમે વ્યસન નહીં કરો એની જવાબદારી એ મારી. લ્યો, નાગબરું કે તમે એમાં હારા મારું, એમાં તો શું વાંધો કે આ તો છૂટી જાય તો માં ઉપાધિ છૂટે, આ તો પડ્યું સારું, આમાં તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે, કુટુંબને બરબાદ થઈ જાય છે. વ્યસન છોડ્યું, કંઠી પહેરાવી અને મહાન ભક્ત બનાવ્યા. કોણે? તેને નાગપાલ વરુને. અને થયું શું? બધી જવાબદારી કોની હતી? કાળુ વાવડિયાની હતી. હવે કાળુ વાવડિયા બધી જવાબદારી લઈને બેઠેલા, એટલે એનો ભાઈ લુંબા વાવડિયાને કહેલું નાના ભાઈને કે ભાઈ એક કામ કરજે, કદાચ ને આ બધું આદર કર્યું છે એટલે મહારાજ મને જતી વેળાએ આ બધું સંકેલવાનું કહે તો મારે થોડું રોકાવું પડશે અહીંયા. તું ત્યાં આપણા ગામ રસ્તામાં આવે છે તો મહારાજને તે જમાડવાના છે, જાનને જમાડવાની છે. તું તૈયારી કર, સીધું તૈયારી કરી દેજે, સીધું તૈયાર કરજે અને મહારાજને આપણે જમાડવા છે. લુંબો આવડ્યા કે સારું. શ્રીજી મહારાજ આ લગ્ન થયા એટલે કન્યા વિદાય થઈને પછી મહારાજ નીકળી ગયા ત્યાંથી. આ લગ્ન પ્રસંગની દાદાની કથા છે. કેટલા કેટલા મહારાજના કામ હોય છે અને કેવાને મહારાજે કેવું દ્રષ્ટાંતોથી લોકોને સમજાવ્યા કે કેવા ભક્ત હોય. ભગવાનના ભક્ત હોય તો કેવા હોય? જે આજ્ઞાથી પાછો ન પડે. કાળુ વાવડિયાએ બધું સંકેલ્યું. હવે પોતાના ગામમાં મહારાજ છે એટલે 2 કલાકમાં ત્યાંથી મારતે ઘોડે નીકળ્યા. પણ ગામ નજીક હતું, 15 માઇલેજ હતું ત્યાંથી. એટલે મહારાજ ત્યાંથી ગામે પહોંચી ગયા અને મહારાજે કાળુ વાવડિયાના ગામ આવ્યું એટલે લુંબા વાવડિયાને બોલાવીને કહ્યું કે બળદ થાક્યા છે, ગોળ હોય તો બળદને ખવડાવીએ. લુંબો વાવડિયો કે ગોળ તો નથી મહારાજ. લે, જમાડવાની વાત એક બાજુ, ગોળ તો નથી. હવે લુંબો વાવડિયો કે બળદ માટે ગોળ, માણસ માટે તો જમવાનું કહ્યું છે ભાઈએ, પણ બળદ માટે ગોળ. અને મહારાજે 2 વાર કહ્યું પણ થાક્યા છે, બળદ હોત તો થોડું લેતા હોત. કે મહારાજ ગામમાં ગોળ તો ક્યાંથી મળે. મહારાજ કે ચાલો કંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા. એટલે મહારાજ ત્યાંથી ઉપડી ગયા જાન લઈને અને 7 કિલોમીટર દૂર પહોંચ્યા ત્યારે કાળુ વાવડિયા આવ્યા અને લુંબા વાવડિયાને કહ્યું મહારાજની જાન રોકી નહીં? તો કે ના, મેં કહ્યું પણ મહારાજ રોકાયા નહીં. કેમ, શું થયું? મહારાજ અહીંયા આવીને બળદ માટે ગોળ માગ્યો, હવે આપણે બળદ માટે ગોળ ક્યાં આપીએ? અરે મૂરખ, આખો દાંત વારી નાખ્યો, ભઠ્ઠી બગાડી નાખી આખી. અરે આ માગનારો કોણ હતો એ તો ખબર પડવી જોઈએ તને. માગનારો કોણ હતો તને એટલી તો ખબર પડવી જોઈએ. હવે મહારાજ પાછા નહીં વળે. હું જાઉં છું પણ મને વિશ્વાસ છે નહીં વળે. 7 કિલોમીટરે મહારાજ પાસે પહોંચ્યા, કરગર્યા અને મહારાજને કહ્યું મહારાજ જાન પાછી વાળો. મહારાજ કે નહીં બને હો. સુરપ્રભાને કહ્યું શું થશે? તો કે મહારાજ જાન પાછી ન વળાય, એ અપશુકન કહેવાય. એટલે મહારાજ કે જાન પાછી નહીં વળે. મહારાજ જાન પાછી વાળો, મારો સંકલ્પ રહી જાય છે, આખી જીવીશ ત્યાં સુધી યાદ રહેશે. મહારાજ કે જે થાય તે. આમાં સુરપ્રભા છે ને એને પૂછવું પડે, કારણ કે પુત્ર એનો છે, આપણે તો સત્સંગી છીએ. જાન પાછી ન વળી અને કાળુ વાવડિયાએ ગામને પાદરે પ્રતિજ્ઞા કરી કે હવે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મારા કુટુંબમાં ગોળો નહીં ખવાય. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મારા કુટુંબમાં ગોળો. અરે ભક્તજનો, 1 પેઢી નહીં 7 પેઢી સુધી ગોળો ન ખાવાનો. એના કુટુંબમાં ગોળ ના ખાય કોઈ. કેમ? તો કે મહારાજનું વચન લોપ્યું છે. આ નિષ્ઠા છે આપણામાં? છે નિષ્ઠા? નાની નાની બાબતોમાં આપણે જ પરમાત્મા પ્રત્યે નિષ્ઠા છે. 7 પેઢી કાઢી નાખે અને કોઈ ઘરમાં ગોળ ના ખાય, કે ગોળ નહીં ખવાય. મહારાજને ગોળ ના આપ્યો. લુંબા વાવડિયાને કે તું મારો ભાઈ છો, નહીં તો ધોકે ઉડાડી દઉં. મારો ભાઈ છો ને તો ધોકે ઉડાડી દઉં. આવું બાણ સમાન મહારાજના વચનને લોપ્યું. ગોળ ના આપી શક્યો. મેં તને જમાડવાનું કહ્યું હતું. આવું થયું ભાઈ. આ છે. અને એના છોકરાઓ અને એને સંતાનો આ જગતમાં પૂજાય છે. અને મહારાજ કે દાદો મહારાજ કરે તે દાદો શું? ગમે એટલી કસોટી કરે તો દાદો કસોટીમાંથી પાસ થઈ જાય. ગમે તેવો ઉપદ્રવ થાય
પણ દાદો કોઈ દિવસ પાછો ન પડે એવા એવા ભક્તના નામ લખ્યા છે. એ નામ લખાલી વાંચવાના ને વિચારવાના નથી, એ મનન કરીને આપણે કેમ થવાય, એવું આપણે કેમ થવાય, રામબાણ કેમ આપણે લાગી જાય કે મહારાજની પ્રતિજ્ઞા. આપણે એટલું નથી કરી શકતા, ફળ ખાવા બેસી ત્યારે સ્વામિનારાયણ કરતા નથી, જમવા બેસી ત્યારે કોળીએ કોળીએ સ્વામિનારાયણ કરતા નથી, એટલું નથી થતું. તો આ બલિદાન તો ક્યાંથી આપી શકાય કયો? પછી બલિદાન ક્યાંથી આપી શકાય? આ માચા ખાચરનું આવ્યું. માચા ખાચર ના મિત્ર ભોજાચારણ. ભોજોચારણ મેં આગળ વાત કરી હતી કે ભોજોચારણ કેવો નિષ્ઠાવાળો હતો. મહારાજને માચા ખાચર ધામમાં ગયા, એ અચિંત્યાનંદ સ્વામી નામ, અને ધામમાં ગયા પછી ભોજોચારણ કે આ પૈસા મારે શું, મારો મિત્ર હાલ્યો ગયો, મારે પૈસા 500 રૂપિયાની થાપણ પડી હતી, મહારાજને આપી દીધા. મહારાજ લ્યો આ, એ આખું ચરું આપી દીધો. અને સ્વામિનારાયણ ભગવાન એ જ ઘડીએ એ પૈસા લઈ અને આમ નળિયા ઉપર પાછળ ઉડાડી દીધા, એમને એમ 500 રૂપિયા. નિષ્ઠા છે. ભોજાચારણને પૂછ્યું, ભોજા તો કે હા અમે પૈસા ઉડાડી દીધા, એમાં તને, અરે મહારાજ તમે તો ભગવાન છો, તમે ક્યાં એકનું કલ્યાણ કરવા બેઠા છો, તમે તો અનંતનું કલ્યાણ કરો એવા છો. મહારાજ આ પૈસા ઉડાડી દીધા, તમારા હાથનો પર્સ થયો. જેને આ કોરીઓ, રૂપિયાની ભલે કોરીઓ હતી ત્યારે, કોરી જેને મળશે ને એનો મહારાજ મોક્ષ કરશો, કલ્યાણ કરશો. તમારા હાથેથી એનો પૈસો પર્સ થયેલો છે. સમજાણ છે, સમજાણ. ધર્માદો આપ્યા પછી આપણે એમ કહી કે તો વેચી નાખે છે. વેચી ન રાખે શું? ઘરમાં કોઠાર ખડકી રાખે, બીજું રસકસ લેવો નહીં, નાના દેવ લક્ષ્મીનારાયણ દેવા બીજું કંઈ લેવાનું, ગોળ ઘી તેલ નહીં લેવાનું, કપડાં નહીં લેવાનું, ઠાકોરજીને થાળ નહીં કરવાના, વેચી નાખે. તો વેચી જ નાખે ને બધું રાખીને શું કરે? તમારી ફરજ છે કે તમારે ધર્માદો કાઢવો જોઈએ. ગ્રસ્ત આશ્રમી હોય કે ત્યાગ, જેને જેની ચાલતી પેઢી, પણ ધર્માદો કાઢવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી કરતા, પણ નિષ્ઠા તો હોવી જોઈએ. આ ભોજોચારણ રૂપિયા 500 ઉડાડી દેતા, કંઈ નહીં. આવા એ ભોજોચારણ માંગડો ગયેલા ફરતા ફરતા, અને એમાં સ્વામિનારાયણ મળ્યા. માચો ખચરને ભોજોચારણ એકાંતિક 2 મિત્રો હતા. આવીને કહ્યું, માચાને માચા ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. તો શું થયું? પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર વિરાજે છે. રામાનંદ સ્વામીના શિષ્યો આ બધા. પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે. તો કે કઈ જગ્યાએ? તો કે માંગરળમાં છે. એક ક્ષણની રાહ જોયા સરો ઘોડે ચડીને ત્યાં પહોંચી ગયા. શ્રીજી મહારાજનો સમાગમ કર્યો, એનો આશ્રય કર્યો અને કંઠી બાંધી. કોને? અને માચા ખાચરે. અને એ મહારાજ પાછા જ્યારે સરદાર પધાર્યા ત્યારે સરદારમાં માચા ખાચર દર્શન કરવા જવું તો મારા જન્માષ્ટમીનો ઉત્સવ કરતા, ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરતા હતા. જન્માષ્ટમીના ઉત્સવ કરતાં કરતાં જતા હતા. તે સમયે એનો ભત્રીજો, શું નામ ભાઈ, વસ્તા ખાચર. વસ્તા ખાચરે કહ્યું કે કાકા, તો કે હા તમે ઉત્સવમાં જાઓ છો, પણ 200 વીઘાનું કપાસનું શું? 200 વીઘાનું કપાસ છે, એનું શું કરશો? ના છોકરા દોતા ખાચર, એનું શું કરશો? મને વિચાર્યું કે સત્સંગ કરવો અને આ બધું ક્યાં મેળ બેસશે? સત્સંગ કરવો અને આ ક્યાં મેળે? હવે હું કપાસમાં ધ્યાન રાખીશ. ત્યાં હું ત્યાં જઈશ તો મને કપાસ જ દેખાશે, બીજું કંઈ દેખાશે નહીં. 200 વીઘાનું કપાસ ફાટેલું છે એ જ મને દેખાય કરશે. વિચાર કર્યો કે શું કરવું. તરત નિર્ણય લઈ લીધો કે એનો વિચાર ના આવે એવું કંઈક કરીએ, શાંતિથી ભજન થાય, 15 દિવસ રોકાવાય મહારાજજી જોડે. અને તરત આજુબાજુને ગાયો ભેંસો મૂકી દીધી અંદર. 200 વીઘાના કપાસમાં ગાયો ભેંસો મૂકી દીધી. બોલો, હવે બસ 200 વીઘાનું કપાસ કેટલું થશે? ગાયો મૂકી દીધી, ચરી ગઈ. વસ્તા ખાચરે કીધું શું વ્યવસ્થા કરી? તો બીજે દિવસે બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો પણ કરી શું વ્યવસ્થા? ના દાડિયા રાખ્યા? તો દાડિયા નહીં, એ મોટા દાડિયા આવીને વીણી લીધો કપાસ. કયા દાડિયા? ગાયો એ બધો કપાસ વીણી લીધો છે. હવે એની ચિંતા નથી, ચિંતા નથી, હવે ચિંતા રહિત થઈ ગયા આપણે. પછી 15 દિવસ રોકાઈને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ કર્યો. પણ એક નાની શંકા રહેતી હતી. મહારાજ કે અનન્ય ચિંતન કરતા હોય ને એક પણ રંચ જેટલી શંકા ન રહેવી જોઈએ. નાની શંકા રહેતી હતી. હવે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે. આજે જ આવશે ગુણાતીતાની સામે કે ભગવાનની જોડે રહેવું અને નિશ્ચય થવો એમાં તો કઠિન કામ છે.
પણ સંતો જોડે રહે તો નિશ્ચય થાય. તો કે એવું કેમ? ભગવાન જોડે નિશ્ચય? ભગવાન તો ગમે તેવા ચરિત્ર કરતા હોય, મનુષ્ય ચરિત્ર કરતા, મન સુધી હલકા ચરિત્ર કરે ત્યારે નિશ્ચય ટળી જાય, રહે નહીં. અને સંતો તો એ મહારાજને બતાવવાના છે, એટલે મહારાજને જેવો સત્સંગ કરાવે તમારું ઉતરી જાય. એટલે કે મહારાજ કે સંતોની જોડે રહેવું એ સહેલું છે, પણ મહારાજની સાથે રહેવું, અને એવું બન્યું છે. નાંજા જોગ્યા મહારાજની જોડે જ રહેતા. નાંજા જોગ્યા પાછળથી ઘનશ્યામદાસ થયા. ઘેલા નદીમાં પાણી પાવા ગયા ત્યારે કૃપાનંદ સ્વામી પોતાના મંડળ સહિત ત્યાં બેઠેલા અને જ્ઞાન ગોષ્ઠી કરતા હતા, મહારાજના ચરિત્ર લીલાની વાતો કરતા હતા. ત્યારે સ્વામીએ કહ્યું, ભક્તો, નાંજા ભગત આવો બેસો. ઘોડો પાવા ગયેલા, આવો બેસો, સત્સંગ કરો. તો કે સત્સંગ તો એ જ કરવાનો છે ને, બીજો કયો? તમે જેનો સત્સંગ કરો છો એની જોડે તમે રાત્રે દિવસ ફરીએ છીએ. તમે જેનો એ જ વાત કરવાના છો કે બીજી વાત કરવાના છો? તમે જેનો સત્સંગ કરો છો, ચર્ચા કરો, એની જોડે તમે રાત્રે દિવસ ફરીએ છીએ. હાજરી સેવક હતા તો ચર્ચા તો એ જ કરશો ને, ત્યારે તો અમે કર્યું જ છે. કૃપાનંદ સ્વામી એટલું બોલ્યા કે કોઈ સાધુ મળશે ને ત્યારે સત્સંગ થશે, કોઈ સાધુ મળશે ત્યારે સત્સંગ થશે. અને એ નાંજા જોગિયા જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુ થયા, નામ પાડ્યું ઘનશ્યામદાસ. હવે ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરે અને નાંજા જોગ્યા શું કરે? ધ્યાન કરે. પછી એક ગુણાતીતાનંદ સ્વામી કે આ હારો અહીંયા બેસે તો કંઈ મેળે બે, ત્યાં એકલો બેસીને કપડું ઓઢીને ધ્યાન કરે. સ્વામી કે એક દિવસ નાંજા જોગ્યા ધ્યાન કરતા ને પૂછ્યું, નાંજા ઘનશ્યામદાસ? તો કે હા. કોનું ધ્યાન કરો છો? તો કે મહારાજની મૂર્તિનું. મહારાજની મૂર્તિનું કરો છો કે દાદા ખતરની લાંબા શિંગડાવાળી ભેંસનું કરો છો? કારણ કે એ ભેંસ એની પ્રિય હતી, એની સેવા એ કરતા હતા. હા, મા બાપ એ જ થાય છે હો. એટલે અહીંયા બેસો, અહીંયા બેસો. ત્યારે કયું નાંજા જોગ્યાએ, આહા હા હા, વર્ષો 30 વર્ષ થઈ ગયા. એક દિવસે કૃપાનંદ સ્વામીએ કહ્યું હતું, મેં કહ્યું કે તમે જેનો સત્સંગ કરો છો એની સાથે ફરીએ છીએ. ત્યારે કૃપાનંદે એમ કહ્યું હતું કે ક્યારેક કોઈ સંતનો સમાગમ થશે ને ત્યારે ભગવાન ઓળખાશે. અમને એમ થતું હતું ભગવાન ઓળખ્યા નથી તો ભેગા ક્યાં ફરીએ છીએ, પણ આજે તમે વાત કરી ખબર પડી કે સંત સિવાય ભગવાન ઓળખાય નહીં ભાઈ. સંત ઓળખાય તો જ ભગવાન ઓળખાય. અબ મોહી ભા ભરોસા ભગવંતા, અબ મોહી ભા ભરોસો ભગવંતા. રામાયણની ચોપાઈ છે. ગુરુ બોલે છે, અબ મોહી ભા ભરોસો ભગવંતા, અબ મોહી ભા ભરોસો ભગવંતા. बिनु हरि कृपा मिले नहीं संता, बिनु हरि कृपा मिले नहीं संता, अब मोहि भा भरोसो भगवंता, अब मोहि भा. હરિકૃપા વિના સંત નથી મળતા, સંત કૃપા વિના ભગવાન નથી મળતા એમ નથી, હરિકૃપા વિના સંત નથી મળતા, અને સંત મળે તો ભગવાન ઓળખાવે. આ નાંજા જોગ્યા બોલ્યા કે આજે એ વાતની ખબર પડી. 30 વર્ષ મહારાજને આટલા 20 વર્ષ સાથે રહ્યા, પણ જે સ્વરૂપ ઓળખવું જોઈએ તે ન ઓળખાણું ને ભેંસોમાં જાય છે મન. એવું છે ત્યારે ભાઈ. એટલા માટે ભગવાનની સાથે રહો અને ભગવાનને ઓળખવા એ જરૂર છે. માતા ખાતેને સંશય રહેતો હતો. મહારાજના નવા નવા ચરિત્ર થાય, એમાં કયું ચરિત્ર મારે સાચું ખોટું. પણ એક દિવસ મહારાજ સરદારના તળાવમાં સ્નાન કરતા હતા. ઘણા હરિભક્તો અને ઘણા સંતો હતા સાથે, અને મહારાજે કીધું કે આનો સંશય દૂર કરવો પડે. એટલે મહારાજે સમાધિ માટલાઓને સમાધિ કરાવી દીધી. મોટા મોટા માટલા ઊંધા પડીને તરવા લાગ્યા. ત્યારે માચા ખાતર કીધું, મહારાજ આ શું થયું? ખબર નહીં, હારા મરી ગયા કે શું? મહારાજ કે પણ મહારાજ એમ ઓછીતા કેવી રીતે બધા એક યાર મરી જાય છે, કોણ જાણે. ગજબ થઈ ગયો મહારાજ આ તો. થોડી વાર મહારાજે અડધી કલાક બધાને દર્શન કરાવ્યા અને પછી બધા માટલાને સજીવન કરીને મૂકી દીધા તરવા માટે. ત્યારે નક્કી થયું કે જીવને મનુષ્યને સમાધિ કરાવે એમાં શું આશ્ચર્ય છે. આ માછલાઓને જેને તાકાત છે સમાધિ કરાવવાની, એ પુરુષોત્તમ નારાયણની હોય, ભગવાન સિવાય ન હોય. શ્રીપતિ શ્રીધરમ સર્વ